બોલો બાપા સીતારામની જય। તો આજે ગઈશ ગુરુ પૂર્ણિમા છે, તો અમે લોકો આવી ગયા છે બાપા સીતારામના મંદિરે। તો અહીંયા તમને વ્યૂ બતાવીએ। તો આ મંદિર અત્યારે જ નવું બનાવેલું છે। તો બાપા સીતારામને જે કોઈ માનતા હોય એ એક લાઈક અને એક શેર કરજો ગાઈસ, ને ફોલો પણ કરતા જજો। તો ચાલો તમને આખું વ્યૂ બતાવીએ, એક વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો હવે બાપા સીતારામની યાત્રા અમારા ગામમાં ફેરાવી અને લઈને આવે છે। આપણે યાત્રાનું વ્યૂ નથી લીધું ને અહીંયા આપણે વ્યૂ લેવાનું છે, તો બ્લોક આપણે ટૂંકો જ બનાવવાનો છે। ને હવે બધા ભક્તો આવી ગયા છે બાપા સીતારામના મંદિરે। તો હવે અહીંયા આપણે આખા ગામમાં જો બાપા સીતારામની પ્રતિમા ફેરાવી અને મંદિરે લઈ આવ્યા છે। તો હવે અહીંયા આપણે બધા ભક્તો દર્શન કરી લેશે અને આરતી પણ આપણે કરવાની છે। ને અહીંનું સુંદર લોકેશન છે ગાઈસ। ને આ ગામમાં અમારા સૂત્રાપાડા બંદરમાં બાપા સીતારામની બસ સ્ટેન્ડની આગળ જ આવેલું છે મંદિર। તો હવે બધા ભક્તો આરતી કરે છે ગાઈસ। તો તમને મંદિરમાં પણ વ્યૂ બતાવીશ। તો આ બાપા સીતારામ ધૂન મંદિરવાળા છે અને હવે મંદિરમાં આવી ગયા છે બાપાની આરતી ઉતારવા માટે। તો બોલો બાપા સીતારામની જય। તો હવે આ બાપાની આરતી પૂરી થઈ ગઈ છે। તો બધા ભક્તો બાપાને આરતી આપી અને ચાંદલો લગાડીને પછી મંદિરની આપણે બારોબર જવાનું છે। તો આવી ગયા છે મંદિરની બારોબર। તો અહીં ભક્તો બધા દર્શન કરે જ છે ને હવે આપણે જવાનું છે બાપાની ધજા ચડે છે ત્યાં। તો તમને ત્યાં લઈને બતાવું તો બાપાની ધજા કેવી છે। હવે બધા ભક્તો આવી ગયા છે બાપાની ધજા ચડાવવા માટે। તો જો બાપાની ધજા મસ્ત ચડાવે છે અને મસ્ત ધજા ચડી પણ ગઈ છે બાપાની ધજા છે ગાઈસ। તો બોલો બાપા સીતારામની જય। તો હવે પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે ગાઈસ। તો બધા ભક્તો પ્રસાદી ખાય છે અને કોલ્ડ્રિંક પણ આપે છે। જો આ ભાઈલો કોલ્ડ્રિંક પણ આપે છે તો બધા ભાઈઓને આપી દઈએ, પછી આપણે પણ લઈ લેવાની છે પ્રસાદી। તો હવે આપણે પણ લઈ લીધી છે ગાઈસ પ્રસાદી અને ગાંઠિયા। તો ચલો અમે લોકો પણ ગાંઠિયાની પ્રસાદી ખાઈ લઈએ। તો હવે તમને પાછા લઈ આવ્યા છે બાપા બગદાણાવાળા પાસે। તો ગુરુ પૂર્ણિમા છે ગાઈસ। તો જો ગુરુ પૂર્ણિમાનો આપણે બ્લોગ બનાવેલો છે, બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ। તો એક્ઝેક્ટ બાપા સીતારામની બાજુમાં ક્રિસ ગિફ્ટ દુકાન આવેલી છે ગાઈસ। સ્વાગત છે તમારું દુકાનમાં, ક્રિસ ગિફ્ટ વાળી દુકાનમાં છે। તો તમને અહીંના બાપા સીતારામની મંદિરની બાજુમાં જ આવેલી છે દુકાન। તો તમને અહીંનો લુક બતાવી દઈએ અને ભાઈ સાથે પણ વાત કરાવી દઈએ। તો આ છે અહીંનો લુક અને તમારે હરેક પ્રકારની વેરાયટી મળી જશે, ચોપરાથી માંડીને નાના રમકડા સુધી। અને આ તમને દેખાય જ છે બોર્ડ ઉપર કેટલી સારી વસ્તુ છે, એટલે હાર છે, ઘણી બધી વસ્તુ છે, સ્પ્રે છે। તો અહીંયા વધારે પૂરતી તો ગિફ્ટ પેકિંગ થાય છે ગાઈસ અને લગ્નનો ટોટલી સામાન મળી જાય છે। જો રાધે કૃષ્ણની છબી પણ છે અને અહીંના તમને ઓનર સાથે પણ વાત કરાવી દઈએ। નમસ્કાર, બાપા સીતારામની બાજુમાં ક્રિસ ગિફ્ટ દુકાન છે અમારી। કોઈ પણ વસ્તુ મળી જાય, લગ્નની ડેકોરેશન બધું મળી જાય રેડી। બાપા સીતારામની બાજુમાં દુકાન આપણી આવી। કોઈ પણ વસ્તુ જોઈએ તો જથ્થાબંધ ઓર રિટેલ ભાવમાં મળી જાય, હોલસેલ ભાવમાં મળી જાય। લગ્ન છે, તાજા ફૂલ છે, બધું મળી જશે। તો ચલો ગાઈસ, આપણે ઓનર સાથે પણ વાત કરી લીધી, ઓનરે તમને માહિતી બધી આપી દીધી। અને આજે ગુરુ પૂર્ણિમા હતું તો આપણે બાપા સીતારામનું પણ બ્લોગ બનાવેલો છે ને ગુરુ પૂર્ણિમા છે તો બધાને ગુરુ પૂર્ણિમાના રામ રામ। અને અહીંથી આપણે દુકાનમાં જ બ્લોગનું એન્ડિંગ કરવાનું છે। તો અમારા એ પંકજભાઈ ઉભેલા છે ને અહીંયા આપણે દુકાનવાળા ભાઈ। તો હવે આપણે અહીંથી બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ ગાઈસ। તો ગુરુ પૂર્ણિમાવાળી બ્લોગ આપણને કેવી લાગી ને કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ના ભૂલતા। તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં।